કેમ છો? કેમ છો બાળકો? બાળકો તો ન કહેવાય, કારણ કે હવે થોડાક મોટા થઈ ગયા છો, આવી ગયા ને 11 સાયન્સમાં, એના કારણોસર. ચાલો હવે લાસ્ટ લેક્ચર આપણો યાદ કરો સાહેબ. એમાં આપણે નિર્દેશ પ્રેમ વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન કરી હતી. શું મિનિંગ હતો યાદ કરો જોઈ. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં, જે સ્થળેથી એક સ્થળ અને જે પરિસ્થિતિ, આ બે વસ્તુ આપણા માટે હતી, યાદ કરી લ્યો. ઓકે, માં અવલોકન કરે છે એને આપણે નિર્દેશ પ્રેમ એવું નામ આપ્યું હતું. યાદ કરો બેટા. હવે મુદ્દો એ હતો, મેં તમને છેલ્લે જે મારો પ્રશ્ન આપણો જે ઊભો રાખ્યો હતો અને જે છેલ્લો તમને પ્રશ્ન પૂછ્યો હતો, એ પ્રશ્ન એ હતો કે આપણી લાઈફમાં નિર્દેશ પ્રેમની મહત્વતા શું છે સાહેબ? યાદ કરો, આપણી લાઈફમાં નિર્દેશ પ્રેમની મહત્વતા શું છે? કારણ કે આપણે એવું અહીંયા કીધેલું છે કે જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરીએ છીએ એને નિર્દેશ પ્રેમ કીધું. તો હવે રૂટીન લાઈફમાં નિર્દેશ પ્રેમ છે ક્યાં? પ્રશ્ન થવો જોઈએ. અને એ પ્રશ્ન જ મેં તમને પૂછેલો હતો, કારણ કે ફિઝિક્સ છે એ એક નેચર છે, એ આપણી લાઈફ સાથે વણાયેલું છે. એટલે આપણા લાઈફમાં, આપણા સંબંધોમાં આપણી સામે જે પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિમાં પણ બધું ફિઝિક્સ રહેલું છે સાહેબ. તો એ ફિઝિક્સને સમજવું જરૂરી છે. એના કારણોસર આવા બધા પ્રશ્નો તમારી સામે રજૂ કરું છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં ગોતશો, કે જેને ટેક્સ્ટ બુક લઈ લીધી એમાં ગોતશો, તો એવો ત્યાં કંઈ પ્રશ્ન નથી કે નિર્દેશ પ્રેમ લાઈફમાં ક્યાં આવે છે, ક્યાં ઉપયોગી છે, એવો પ્રશ્ન નથી. પણ એ પ્રશ્ન સમજવો જરૂરી છે, એ કરવું સમજવું જરૂરી છે, નકર કાંઈ ન થઈ શકે સાહેબ. ન થઈ શકે, માર્ક્સ આવી જાય. પણ મુદ્દો એ છે કે ફિઝિક્સ, પ્યોર નેચર, લવ શું છે એ આપણો મેઇન ટાર્ગેટ છે સાહેબ. એ સમજાશે એટલે તમને ફિઝિક્સ એની મેળે આખું ઇઝી લાગી જશે. પાછા આપણા પ્રશ્ન ઉપર આવી જઈએ. લાઈફમાં ફિઝિક્સની ઇમ્પોર્ટન્સ કેવી છે? મતલબ કે લાઈફમાં જે આપણો ટોપિક એટલે કે નિર્દેશ પ્રેમની મહત્વતા શું છે સાહેબ? આનું એક પહેલું અને બહુ સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું તો, તમારે તમારા પપ્પા પાસેથી કંઈક વસ્તુ લેવી છે. મતલબ કે તમારે તમારા પપ્પા પાસેથી કંઈક વસ્તુ લેવી છે. માની લ્યો કે તમારે સપોઝ નવો મોબાઈલ લેવો છે. રેડી? તો હવે મોટા ભાગે જનરલી એવું જોવા મળે છે કે છોકરાઓ એના મમ્મીને પૂછે તો મમ્મીને તો ગમે તેમ કરીને મનાવી લે છે. મેઇન જે હેડ માસ્ટર છે એ આપણા પપ્પા છે સાહેબ, એટલે કે આપણો બાપ છે. એને જો મનાવી લઈએ તો આપણું કામ પૂરું થઈ જાય સાહેબ. એના માટે તમે વિચારો, તમારે મોબાઈલ લેવો છે તો સૌથી પહેલા તમારા મગજમાં શું વિચાર આવશે? કે હાલો મારે પપ્પાને કેવું છે. પણ તમે એ વિચારશો કે હું કઈ રીતે કહું કે જેથી પપ્પા મને હા પાડી દે? હું કઈ રીતે કહું? હું ક્યારે કહું સાહેબ? જે સ્થળ અને જે પરિસ્થિતિ, આમાં સ્થળ પણ ભાગ ભજવે છે, સાથે પરિસ્થિતિ પણ ભાગ ભજવે છે. કઈ રીતે હું રિપ્રેઝન્ટ કરું પપ્પાની સામે? તો એના માટે તમે બહુ જ આ બધી વસ્તુનો યુઝ કર્યો છે. હું હસું છું એટલે કારણ કે મેં પણ આ વસ્તુનો યુઝ કરેલો છે. કે પહેલા તમે એવું જોવો કે પપ્પાનો મૂડ ક્યારે મસ્ત છે, આપણા ફાધરનો મૂડ ક્યારે જોરદાર છે. જ્યારે એનો મૂડ જોરદાર હોય ત્યારે હળવેકથી આપણે ટપકું મૂકી દઈએ છીએ. યાદ કરો, હળવેકથી આપણે ટપકું મૂકી દઈએ છીએ જ્યારે આપણો પપ્પાનો મૂડ જોરદાર હોય ત્યારે. તમે શું ત્યાં જોયું? તમને લાઈટ થઈ? યસ, યુ હેવ સીન અ સિચ્યુએશન. તમે પરિસ્થિતિ જોઈ. શું પરિસ્થિતિ જોઈ? કે પપ્પાનો મૂડ સારો છે તો એ જગ્યાએ હું વાત મૂકું તો શક્યતા છે કે મને મોબાઈલ મળી જશે. એ પરિસ્થિતિ જોઈ સાહેબ. સાથે સાથે તમે સ્થળ પણ જોવો છો. સ્થળ નો મતલબ શું થશે? આ જગ્યાએ સ્થળની મહત્વતા શું છે સાહેબ? કારણ કે ગતિને સમજવા માટે નિર્દેશ પ્રેમ જરૂરિયાત છે. હવે એ ગતિ આપણી લાઈફ સાથે હવે કનેક્શન કરીએ છીએ, એ નિર્દેશ પ્રેમને આપણી લાઈફ સાથે જોડીએ છીએ, એને સમજવા માંગીએ છીએ. સ્થળની મહત્વતા અહીંયા ક્યાં આવી સાહેબ? તમે સ્થળની મહત્વતા અહીંયા એ જોશો કે કઈ જગ્યાએ મારે આ વાત કરવી. વિચારો સાહેબ. પપ્પા પાસેથી તમારે મોબાઈલ લેવો છે, તમારે પપ્પાને વાત રિપ્રેઝન્ટ કરવી છે, તો પેલા પરિસ્થિતિ તો જોશો જ કે પપ્પાનો મૂડ કેવો સારો છે. એ તો જોયું જ, પણ સાથે સાથે તમે સ્થળે જોવો છો. વિચારો, સ્થળ એટલે
તમે એવી જગ્યાએ તમારી વાત રિપ્રેઝન્ટ કરશો, એવી જગ્યાએ મતલબ કે ઈ સ્થળ ઉપર તમે વાત રિપ્રેઝન્ટ કરશો કે જ્યાં તમને એવું લોજિક હાલે કે આ જગ્યાએથી જે આજુબાજુના વ્યક્તિઓ છે એ મને સપોર્ટ આપી શકે, ત્યાં તમે આ વસ્તુની વાત રિપ્રેઝન્ટ કરશો. જેમ કે એક નાનકડું એક્ઝામ્પલ આપું. તમારા કોઈ કઝિન છે, ગમે તે તમે વિચારી લેજો, તમારા કઝિન છે કે ઈ કઝિન તમે જે કંઈ પણ નવી વસ્તુ લ્યો છો એની હંમેશા ઓપોઝિટમાં હોય છે. સમજો બરોબર, મારી વાત વ્યવસ્થિત આ રિયલાઇઝ કરજો, લાઈફ સાથે કનેક્ટેડ છે. એની સાથે હંમેશા ઓપોઝિટમાં હોય છે, તમારાથી હંમેશા ઓપોઝિટમાં હોય એવા તમારા એક કઝિન લઈ લ્યો. ઓપોઝિટમાં એટલે કંઈક તમે નવું લ્યો એટલે એને સામું સામું બોલવાનું થાય જ. આમાં બધાના નેચર હોય, બાય ડિફોલ્ટ આ બધી વસ્તુ છે. તો હવે એની ઘરે જ્યારે તમારા પપ્પા બેઠા હોય, એ જ ઘરે તમારા પપ્પા બેઠા હોય અને સાથે સાથે તમારા પપ્પા મૂડમાં પણ હોય, તો શું એ જગ્યાએ, કઈ જગ્યાએ કે ઓલા કઝિન કે જે કઝિન તમારી ફેવરમાં નથી એની ઘરે તમારા પપ્પા બેઠા છે, એની ઘરે તમે ગયા, પપ્પા ખુશ મૂડમાં છે, તો શું ન્યા તમે તમારી વાત રિપ્રેઝન્ટ કરશો સાહેબ? તમે કહેશો ના, પરિસ્થિતિ યોગ્ય છે સાહેબ, પણ સ્થળ બરોબર નથી એટલે વાત રિપ્રેઝન્ટ ન કરાય, કારણ કે આન્સર જુદો આવી શકે. શું કામ? કારણ કે તમારું મગજ કેટલું ફોરવર્ડ હાલે છે સાહેબ, તમે કેટલું આમાં સાહેબ કેટલી જગ્યાએ ફિઝિક્સ તમે યુઝ કરો છો, કેટલું યુઝ કરો છો, એનું તમને ખાલી એક નાનકડું એક્ઝામ્પલ દઉં. તમારું મગજ એટલું ફોરવર્ડ હાલે છે, તમે એવું કરશો, તમે વિચારશો, તમારા પાસા જોજો, તમે જે મગજ આંકો છો સાહેબ, ધન્યવાદ કેવું પડે, બધા બાળકોને ધન્યવાદ કેવું પડે, કેવું મગજ આંકો છો કે પરિસ્થિતિ યોગ્ય છે, હું અહીંયા વાત રિપ્રેઝન્ટ કરીશ તો પપ્પાને મન થશે કે પપ્પા હા પાડશે કદાચ કે માને વારે વસ્તુ દેવી જોઈએ, પણ ઓલા બાજુવાળો નેગેટિવિટી આપશે, તારે આને ક્યાં વસ્તુ લઈ દેવાની જરૂર, હવે આટલા ટકા આવતા નથી, આ ખાતું નથી, ભણતો નથી, આને હું લઈ દેવાની જરૂર. હવે જેવો ત્યાં નેગેટિવિટી વાળો બોલ્યો એટલે પપ્પાનો વિચાર હશે, તેમ છતાં પપ્પાના મગજમાં શંકા જશે કે આને મોબાઈલ અત્યારે લઈ દેવાની જરૂર નથી, તમારું કામ ખોરવાઈ ગયું સાહેબ. મતલબ કે જે એકચ્યુઅલમાં મોશન થવી જોઈએ, કઈ મોશન? તો કે તમે મોબાઈલ લેવા માંગો છો, ઈ પપ્પા આગળ તમે વાત રિપ્રેઝન્ટ કરી, ઈ મોબાઈલ આવી જવો જોઈએ, મોશન થવી જોઈએ, મોશન ડિસ્ટર્બ થઈ જશે. મતલબ કે સ્થળ અને પરિસ્થિતિ બે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. એની જગ્યાએ સ્થળ ફેરવી નાખો. તમારા ફેવરેબલ કઝિન્સ હોય, મતલબ કે બીજા શબ્દોમાં તમારી બેન હોય કે તમારો ભાઈ હોય કે જે તમારા ફેવરમાં હોય, ઈ જ્યારે ઊભો હોય ત્યારે તમે તમારી વાત રિપ્રેઝન્ટ કરો સાહેબ. તો પોસિબલ છે કે પરિસ્થિતિ અને સ્થળ બે ભેગા થાય તો તમારી ગતિનો આન્સર પરફેક્ટ આવી શકે સાહેબ. આ નિર્દેશ પ્રેમ છે આપણી લાઈફમાં. કારણ કે ફ્રેમ ઓફ રેફરન્સ, તમે કઈ ફ્રેમથી વિચારો છો સાહેબ, તમે કયા લક્ષણો ઉપરથી, તમે કઈ રીતે તમારી પરિસ્થિતિ એનાલાઇઝ કરો છો, કઈ રીતે પરિસ્થિતિ તમે તમારી કરાવવા માંગો છો, તમારો જવાબ લઈ આવવા માંગો છો, એ પ્રમાણે તમે ફ્રેમ ઓફ રેફરન્સ યુઝ કરો જ છો સાહેબ. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરો જ છો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ વિચારો, ચાલો એક આ વસ્તુ છે, હજી એક બીજી વસ્તુ હું કહું. તમારી સામે જે કોઈ પણ પરિસ્થિતિ આવે છે, સપોઝ હું એક નાનકડું એક્ઝામ્પલ લઉં, એના ઉપર તમને ચર્ચા કરવા માંગુ છું. આપણે નિર્દેશ પ્રેમની ઇમ્પોર્ટન્સ શું છે એ જ સમજવી છે આજે, બીજું આપણે કાંઈ નવીન ડિસ્કશન નથી કરવી. પણ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રેમ ઓફ રેફરન્સ ઇન અવર ડેઇલી લાઈફ, એટલે કે આપણી લાઈફમાં ફ્રેમ ઓફ રેફરન્સની મહત્વતા શું છે, ચર્ચાનો વિષય જ છે સાહેબ આપણો એકદમ. તો વિચારો, એક એક્ઝામ્પલ હું તમને આપું કે તમારી સામે, સારું એક્ઝામ્પલ તમને આપું છું. તમે અને તમારો મિત્ર બંને એના બાપુજી સાથે એટલે કે એના દાદા સાથે મંદિરે જાય છે. તમે અને તમારો મિત્ર એના દાદા સાથે મંદિરે જાય છે. તો દાદા સાથે એ બંને હોય એટલે કે તમે અને તમારો મિત્ર હોય સાહેબ, તો ઓબ્વિયસ છે, સમજજો સાહેબ, જે સમજવા જેવી વાત છે, પૂરેપૂરું વ્યવસ્થિત સાંભળજો મને. તમે અને તમારો મિત્ર દાદા સાથે મંદિરે જાય છે, મતલબ કે મોટાઓ સાથે મંદિરે જાય છે. તો વિચારો, ન્યા ઈ બંનેનું બિહેવિયર કેવું હશે? ન્યા ઈ બંનેનું બિહેવિયર, ક્યાં બંનેનું? તમારા અને તમારા મિત્રનું બિહેવિયર કેવું હશે? તો કે તમે બહુ સુશીલ, ખૂબ જ ગુણવાળા એવો બિહેવિયર કરશો, ન્યા તમે અટકચાળા ન કરો. હવે સમજો સાહેબ, ઈ એક પરિસ્થિતિ આપણે કહી દઈ કે ઈ બંને મિત્રો, સમજો આ બંને મિત્રો, આ મિત્ર નંબર 1 એટલે કે આ તમે છો અને આ તમારો મિત્ર છે,
આ તમે બંને કઈ જગ્યાએ ગયા છો? પહેલી પરિસ્થિતિમાં તમે મંદિરે ગયા. ક્યાં પહોંચ્યા? તમે મંદિર પહોંચ્યા સાહેબ. મંદિરે પહોંચીને ત્યાં તમે જે કાંઈ પણ બિહેવિયર કર્યો, ખૂબ જ સારો બિહેવિયર કરશો. ઓબ્વિયસ છે, ત્યાં ગાયરુની રમાજટી ન બોલાવો અથવા અપશબ્દો તમે યુઝ નહીં કરો સાહેબ. હવે આ જગ્યાએ એક ત્રીજી વ્યક્તિ ઊભી છે. સમજો સાહેબ, આ ત્રીજી વ્યક્તિ તમારા વિશે, તમારા ગુણો વિશે વાત કરે અથવા તમારા બિહેવિયર વિશે ડિસ્કશન કરે. બિહેવિયર ઇટ મીન્સ કે તમારા સ્વભાવ વિશે ચર્ચા કરે. તો આ વ્યક્તિ શું અવલોકન લેશે? એ વ્યક્તિના અવલોકનો ક્યાં હશે? એ અવલોકનો અહીંયા આપણે ટેકવી દઈએ છીએ. સપોઝ એને 3 અવલોકન લીધા. ક્યાં છે જોવાવાળી વ્યક્તિ? એ વ્યક્તિ મંદિરે છે. ત્રીજી વ્યક્તિ, એ ત્રીજી વ્યક્તિ તમારા બંનેના બિહેવિયર જોવે છે, તમારા લક્ષણો જોવે છે અને એ અવલોકનો એ અહીંયા નોંધ કરે છે. આ જ કિસ્સો, આ જ વસ્તુ જુદી રીતે કંઈક બની. તમે અને તમારા મિત્ર વચ્ચે ધડબડાટી બોલી, બાજવાનું થયું સાહેબ. ક્યાં? તો કે સપોઝ શેરીમાં. હાલો, શેરીમાં તમારે બાજવાનું થયું. આ જગ્યાએ અહીંયા ધડબડાટી બોલવા માંડી સાહેબ. માથાકૂટ થઈ ગઈ એકબીજા સાથે, ઝઘડો થઈ ગયો, અપશબ્દોની રમાજટી બોલવા માંડી. એક ઓલો બાજુથી કે તો આ બાજુથી 4 આવે. હવે વિચારો સાહેબ, વ્યવસ્થિત મગજમાં આપજો. અહીંયા કોઈ હજી એક ત્રીજો વ્યક્તિ બેઠો હોય સાહેબ. હવે આ ત્રીજો વ્યક્તિ તમારા બંને ના અવલોકનો લે તો એ શું કહેશે? અવલોકનો લે મતલબ શેના અવલોકનો લે છે? તમે ખબર જ છે હું કેના વિશે ચર્ચા કરું છું. અવલોકન લે છે તમારા ગુણો કે તમારા સંસ્કાર વિશે અવલોકન લે. તો અહીંયા સંસ્કાર વિશે અવલોકન લે છે ને અહીંયા પણ સંસ્કાર વિશે અવલોકન લેશે. તો શું આન્સર આવશે? વિચારો, સમજો સાહેબ. આ બહુ સમજવા જેવી વાત છે. આ જગ્યાએ નિર્દેશ પ્રેમ રહેલી છે. આ નિર્દેશ પ્રેમ આપણી લાઈફમાં આ રિપ્રેઝન્ટ છે સાહેબ. તો તમે અને તમારો મિત્ર જ્યારે મંદિરે ગયા છો, તો મંદિરે જે ત્રીજી વ્યક્તિ છે એ વ્યક્તિ તમારા બંને વિશે અવલોકન લે તો એમ કે બહુ જ સારા છોકરાઓ છે, બધું કયું કરે છે, બહુ સારું બિહેવિયર કરે છે. આ બધા પોઝિટિવ તમારા પોઈન્ટ્સ લેશે. અહીંયા હું પ્લસ 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 કરું છું. હવે ચોથી વ્યક્તિ કે જે વ્યક્તિ અહીંયા છે, કે જે શેરીમાંની વ્યક્તિ છે, એ વ્યક્તિ તમારા ઓબ્ઝર્વેશન લે છે સાહેબ. તો એ ઓબ્ઝર્વેશન શું લેશે? બધા નેગેટિવ લેશે. ઓહ, આના સંસ્કાર તો જો કેવો બાજે છે, કેવું કરે છે, આવું બોલાતું હોય છે, આમ કરાતું હોય છે, આવું બજાતું હોય છે, આના માએ આવું જ સંસ્કાર આપ્યા છે, આના બાપે આવા જ સંસ્કાર દીધા છે. જો મારા શબ્દો પકડજો, વિચારો. બહુ સમજ જેવી વાત છે. તો આ બધા નેગેટિવ પોઈન્ટ કહેશે. તો હવે વિચારો, તમે બંને મિત્ર, મતલબ કે તમે 2 જણા મંદિરે છો, એ જગ્યાએ તમારો આન્સર કંઈક ડિફરન્ટ આવે છે સાહેબ. અને સાથે સાથે તમે 2 જણા જ્યારે શેરીમાં બાજવાનું થયું સાહેબ, તો ત્યારે પણ તમારો આન્સર ડિફરન્ટ આવે છે સાહેબ. બંને વસ્તુ ડિફરન્ટ થઈ ગઈ. મતલબ કે એ જ 2 વ્યક્તિ મંદિરમાં હોય તો એના આન્સર ડિફરન્ટ છે સાહેબ. શું ફર્યું બેટા? સ્થળ ફર્યું અને પરિસ્થિતિ બદલી. પરિસ્થિતિ શું બદલી? યસ, તમે તમારા વડીલ સાથે ગયા હતા, એ પરિસ્થિતિ ચેન્જ થઈ તો એનો આન્સર ચેન્જ થઈ ગયો. આ કેસમાં તો કે નવરી ભામની જેમ આપણે રખડતા હતા, પરિસ્થિતિ ચેન્જ થઈ, સ્થળ ચેન્જ થયું. બની શકે એટલા સારા તમે હોય કે તમે મંદિરમાં બાજો નહીં સાહેબ, નો બાજો કોઈ દી, પણ શેરીમાં આવીને ધડબડાટી બોલી, પરિસ્થિતિ બદલી ગઈ ને સાથે સ્થળ બદલી ગયું. પરિસ્થિતિ શું બદલી? પરિસ્થિતિ બદલી, આ જ બંને મિત્રો વચ્ચે બાજવાનું થયું, પરિસ્થિતિ ચેન્જ થઈ સાહેબ. તો આ બધા પોઈન્ટ્સ નેગેટિવ આવ્યા. હવે આમાં પણ એક વિચારવા જેવી વાત એ છે કે આ જે વ્યક્તિ આપણે લીધેલો છે એ વ્યક્તિ સારો લીધો છો, મગજમાં રાખજો વ્યવસ્થિત. કારણ કે વ્યક્તિ બદલે તો એના વિચાર બદલી જાય ને સાહેબ. કારણ કે વ્યક્તિ ચેન્જ થાય એના વિચાર ચેન્જ થાય. લાઈટ થઈ, સમજાય છે હું શું કહું છું? બરોબર. હવે આ કોના જેવી વાત છે? સિમ્પલ વસ્તુ છે. હાલો જોજો વ્યવસ્થિત રીતે. હજી આમાં પૂરું નથી થયું. આપણે આજે એ જ ચર્ચા કરવી છે ને, જલસા જ કરવાના છે સાહેબ. ફિઝિક્સ એ જ સમજવાની વાત છે. હવે વિચારો, એક બહુ સજ્જન વ્યક્તિ છે, હાલો જોજો, અને સામે આ ઓબ્ઝર્વર કોણ છે? ખૂબ જ સારો વ્યક્તિ. સારા વ્યક્તિની વ્યાખ્યા શું કહેવાય? તો કે વ્યાખ્યા ન કહી શકાય, મીન્સ કે બધા એનામાં સારા ગુણો રહેલા હોય. એક સજ્જન વ્યક્તિ છે, સમજજો બરોબર. અને આ જે વ્યક્તિ છે એ કોણ છે? તો કે ગુંડો છે. ઓકે, હાલો હવે જોજો. એક બીજો
સજ્જન વ્યક્તિ છે, પણ નેગેટિવમાં સજ્જન વ્યક્તિ છે. નેગેટિવનો મતલબ શું થશે તો કે યસ, નેગેટિવ એટલે ગુંડો. રેડી? ચાલો, અને સામે આ જ ગુંડાનું એ ઓબ્ઝર્વેશન લે છે. ઓકે, ચાલો, એટલે આ પણ કોણ છે તો કે ગુંડો છે. સમજો સાહેબ, સારો વ્યક્તિ, એક આ સારો વ્યક્તિ છે, એ આ ગુંડાનું ઓબ્ઝર્વેશન લેશે. હવે આ ગુંડો અને આ ગુંડો બંને એક જ વ્યક્તિ છે, બે જુદા જુદા નથી. સારો વ્યક્તિ આ ગુંડાના ઓબ્ઝર્વેશન લે, એ બધા શું અવલોકન લખશે વિચારો. એવી જ રીતે આ જે ગુંડો છે, એટલે કે હવે વ્યક્તિ આપણે ફેરવી નાખ્યો, આ ગુંડો છે, હવે આના ઓબ્ઝર્વેશન લે તો એ શું પોઈન્ટ નોટ કરશે વિચારો. હાંકો મગજને થોડુંક કષ્ટ આપો. તો એ શું પોઈન્ટ નોટ કરશે વિચારો. એ પોઈન્ટ નોટ કરશે. આ સારો વ્યક્તિ શું કહેશે? અરે યાર, આ તો બહુ જ ખરાબ વ્યક્તિ છે, આવા ધંધા કરાતા છે, આ વસ્તુ કરાતી હશે, ચોરી લૂંટફાટ આ બધી વસ્તુ કરાતી હશે, કોઈની યાર અન્યાય કરાતો હશે. એ બધા નેગેટિવ પોઈન્ટ લેશે સાહેબ. પણ એની જગ્યાએ આ ગુંડો હોય તો શું કે, ઓહો આ બહુ ખેલાડી હો, તાકાતવાળો છે, દરરોજના 5-5 10 પાકીટ મારી લે, મોજ કરાવે. આ તો જબરા રૂપિયા લઈ આવે. યસ સાહેબ, શું થયું સાહેબ? વ્યક્તિ ફરી ગયા, તમારો જવાબ ચેન્જ થઈ ગયો સાહેબ. મતલબ કે નિર્દેશ પ્રેમ છે. શું નિર્દેશ પ્રેમ છે તમારો? અહીંયા કોણ નિર્દેશ પ્રેમ થયું? અહીંયા નિર્દેશ પ્રેમ થયો તમારો વિચાર નિર્દેશ પ્રેમ થયું સાહેબ. મતલબ કે તમે કયા એંગલથી વિચારો છો એ કોના ઉપર આધાર રાખે છે? તમારા વિચારો કેવા છે એના ઉપર આધાર રાખે છે સાહેબ. આ કેસમાં તો કે આ વ્યક્તિનો વિચાર બહુ સારા હતા, એટલે આનું નિર્દેશ પ્રેમ કઈ થઈ? સારા વિચારવાળી નિર્દેશ પ્રેમ. તો સારા વિચારવાળી નિર્દેશ પ્રેમની સાપેક્ષે આ વ્યક્તિ ખરાબ થાય ને સાહેબ. વિચારી લો મગજમાં, હાલો. પણ આ વ્યક્તિના વિચારો જ નેગેટિવ છે, તો નેગેટિવની સાપેક્ષે નેગેટિવ કેવો થાય? સારો જ થાય કે ન થાય? વિચારી લો. મતલબ તમે કેવું વિચારો છો એના ઉપર આધાર રાખે છે. તમારી લાઈફમાં કોઈ પણ એક પરિસ્થિતિ આવે છે, સપોઝ એક પરિસ્થિતિ તમારી લાઈફમાં સામે આવી સાહેબ. હવે એ પરિસ્થિતિમાં તમે કેવી રીતે હેન્ડલ કરો છો? કોઈ એક પરિસ્થિતિ એવી તમારી સામે આવી, સપોઝ આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ, કારણ કે આજે આપણે નિર્દેશ પ્રેમ જ સમજવી છે, એના સિવાય કંઈ નવું નથી સમજવું. સપોઝ તમારા મિત્ર અને તમારા વચ્ચે કંઈક બાંધવાનું થયું, મતલબ કે ઝઘડો થયો સાહેબ. તમને એમ લાગશે કાંઈ બધે ઝઘડા કરો, ઝઘડા નહીં, પણ વિચાર સાથે ફિઝિક્સ ક્યાં કનેક્ટેડ છે, એની સાથે ઇમ્પોર્ટન્સ શું છે, કેટલી નિર્દેશ પ્રેમ શું ઇમ્પોર્ટન્ટ છે, આપણા વિચારો શું છે, એ સમજવાનું આપણે ડિસ્કશન એક નાનો કરો પ્રયાસ કરીએ છીએ. આના ઉપર કલાકો નીકળી શકે. ટોપિક ઉપર આવીએ પાછા. તો તમારા અને તમારા મિત્ર વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને તમારે બોલવાનું થયું સાહેબ, બાજવાનું થયું તમારે. તો હવે એ જ પરિસ્થિતિ જે બની છે બેટા, તો તમારો કોઈની હારે ઝઘડો થાય ત્યારે શું એ જે વાત છે, એ વાત કે જે વાતને લીધે તમારે ઝઘડો થયો છે, એ વાતને શું તમે જુદા જુદા એંગલથી બેટા વિચારવાની કોઈ દી ટ્રાય કરેલી છે? ક્યારે તમે વિચારવાની ટ્રાય કરેલી છે? તમને હજી થોડુંક હું સહેલું એક્ઝામ્પલ આપું. સપોઝ તમે તમારા પપ્પા આગળ, જે આપણો પહેલું જ એક્ઝામ્પલ હતું, એ જ એક્ઝામ્પલ ઉપરથી સમજાવવા થોડુંક તમને ટફ પડશે, એટલે હું બીજું એક્ઝામ્પલ આપું છું. તમે તમારા પપ્પા પાસેથી મોબાઈલ માગો છો અને બેટા એને મોબાઈલ દેવાની તમને ના પાડી. આ ઘટના બની. હવે ડિપેન્ડ કરે છે હાવ યુ ઇન્ટરપ્રિટેટ, મતલબ કે તમે એને કઈ રીતના વિચારો છો. વોટ ઇઝ યોર એટીટ્યુડ ઇન ધેટ સિચ્યુએશન, મતલબ કે એ સિચ્યુએશનમાં તમારું વલણ કેવું છે સાહેબ. આપણે ફિલોસોફીની વાત કંઈ નથી કરવી, પણ આ સમજવાની જરૂર છે સાહેબ. લાઈફ સાથે ફિઝિક્સનું કનેક્શન શું છે હું એ ચર્ચા કરું છું. આ જે કોઈ ફોર્મ્યુલા કે કોઈ નવી થિયરી નથી કરવી, પણ યસ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. આ ઇમ્પોર્ટન્સની ચર્ચા છે સાહેબ. તમે એવું વિચારો છો કે તમારા પપ્પાએ તમને મોબાઈલ શું કામ નથી અપાવ્યો? યુ નેવર ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ. તમે ક્યારેય એવું વિચારતા નથી. તમે હંમેશા એવું વિચારો છો, આમાં ઘણા એવા હશે કે જે સારું વિચારતા હશે, પણ તમે મોટા ભાગે શું વિચારો છો? એટલે મારો યાર 10મું પૂરું થયું, બધાય આગળ મોબાઈલ છે, મારી આગળ મોબાઈલ નથી. આ તમારી શૈલી છે વિચારવાની. તમે એ સ્થળ અને પરિસ્થિતિને આ રીતના રિયલાઇઝ કરો છો સાહેબ. એની જગ્યાએ એંગલ ચેન્જ કરો. શું એંગલ ચેન્જ કરો? એ જ વાત છે ને. વાત શું આવી? મોબાઈલ આપ્યો, મોબાઈલ તમારે લેવાનો છે, પપ્પાએ મોબાઈલ આપવાની ના પાડી. આ ઘટના મારા હાથમાં રહેલી છે. તમે આ એંગલથી જોયું, તમને શું દેખાણું સાહેબ?
તમને એ દેખાણું, સમજો બરાબર, તમને એ દેખાણું કે મારા પપ્પા મને મોબાઈલે નથી લઈ દેતા. એંગલ ચેન્જ કરો. શું એંગલ ચેન્જ કરો? વિચારવાનો તમારો એંગલ ફેરવો. આ એંગલની જગ્યાએ થોડોક એંગલ ફેરવી નાખો બેટા. શું એંગલ ફેરવો? એટલે કે આમ નથી થઈ જવાનું, એંગલ ફેરવાનું. એંગલ ફેરવો મતલબ કે તમારો વિચાર બદલાવો. તમે એવું વિચારો, પપ્પાએ શું કામ મોબાઈલ નહીં લઈ દીધો હોય? તમે વિચારવાની ટ્રાય કરો છો? કેટલાય કરે છે, બધાય નથી કરતા. શું કામ નહીં લઈ દીધું હોય? વિચારો. તો તમે એવો જવાબ તો ત્યારે તમને ખબર પડી શકે. મતલબ કે તમે તમારા કારણો જાણવાની ટ્રાય કરો. મતલબ કે તમે તમારો એંગલ ચેન્જ કરો વિચારવાનો. તો કાંઈક એનો આન્સર ડિફરન્ટ આવી શકે કે ન આવી શકે. તો તમે વિચારી સમજી શકો કે પપ્પાની અત્યારે ઇકોનોમિકલ કન્ડિશન સારી નથી, એટલે પપ્પાએ મોબાઈલ નહીં લઈ દીધો હોય. કારણ કે તમે તમારું ઘર ચલાવતા નથી સાહેબ. ઘર ચલાવે એને ખબર હોય કે કઈ રીતના ઘર ચાલે છે સાહેબ. હે, બહુ સમજો જેવી વાત છે. એંગલ ચેન્જ કર્યો. શું ફેરવું બેટા? તમે સ્થળ ફેર્યું. પરિસ્થિતિ નહીં છે. પરિસ્થિતિ શું છે? તો કે તમે થોડાક દુઃખી છો. પરિસ્થિતિ છે પણ તમે સ્થળ, કયું સ્થળ ફેરવ્યું? તમે તમારો મગજનો એંગલ ચેન્જ કર્યો. તો તમને સમજાણું ને કે પપ્પાની ઇકોનોમિકલ કન્ડિશન સારી નથી એટલે મને નહીં લઈ દીધો હોય. હજી એક એંગલ વિચારો. સપોઝ ચાલો આ એંગલ નથી, ઇકોનોમિકલી પણ બધું સારું છે, તો ત્રીજો શું કામ ન લઈ દીધો હોય એ વિચારો. શું કામ નહીં લઈ દીધો હોય? તો ત્યારે તમે એવું કહેશો, ત્યારે તમે વિચારશો કે પપ્પાએ મને એટલે ન લઈ દીધો કારણ કે એ મારા સારા માટે વિચારે છે. બેચાવ, આ જ વસ્તુ લાઈફમાં રહેલી છે. તમે જો તમારી સામે આવેલી પરિસ્થિતિને સીધું નેગેટિવ લેશો, કારણ કે આપણી લાઈફ એટલી એ ડાયરેક્શનમાં વહી ગઈ છે, એ ડિરેક્શનમાં આપણી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે કે આપણે કઈ એ પ્રમાણે થાય તો જ આપણને ગમે, બાકી ન ગમે સાહેબ. હે, પણ બને એવું કે પરિસ્થિતિ તમારા અનુકૂળ નથી, તો એ પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવો. એનો એંગલ ચેન્જ કરો સાહેબ. એંગલ ચેન્જ કરશો, આન્સર જુદો આવશે. એંગલ ચેન્જ કરો. વિચારો કે મમ્મી પણ આ વખતે કઈ નવી સાડી નથી લેવાના, આ વસ્તુ નવી નથી કરવાના. શું કામ? ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, તો મારે મોબાઈલ ન લેવો જોઈએ. તમને સમજાઈ જશે સાહેબ, કારણ કે તમે સમજો છો. તમે આતંકવાદીઓ નથી એ કઈ, સમજો છો? આ વિચારવાની વાત છે સાહેબ. તો આ જગ્યાએ નિર્દેશ ફ્રેમ કામ કરે છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફ્રેમ ઓફ રેફરન્સ. સુરતમાં એક ડાયમંડનું, સુરત આખું ડાયમંડ માટે જાણીતું છે, ડાયમંડની મશીનરી માટે જાણીતું છે. એમાં બચાવ એક ડાયમંડનું મશીન છે. એ મશીન 3 કે 4 કરોડ રૂપિયાનું મશીન છે. ખૂબ જ મોંઘું મશીન છે. હે, વિચારો, ખૂબ જ મોંઘું મશીન છે. તો કોઈ એક વ્યક્તિને પ્રશ્ન થયો અને એને એના સીઈઓને પૂછ્યો. કોઈ એક વ્યક્તિ હશે, બહુ સારા વ્યક્તિ હતા. એ વ્યક્તિએ એના સીઈઓને પૂછ્યું. શું પૂછ્યું? કે આ મશીન 3 કે 4 કરોડનું છે, એનું કારણ શું છે? એમ આટલો બધો શું કામ આના રૂપિયા? એમાં મશીનમાં શું વિશેષતા છે એના કારણોસર આ વસ્તુ બને છે? એના સીઈઓએ શું જવાબ આપ્યો ખબર? કે આ જે મશીન છે, આ મશીનમાં તમે એક હીરો મૂકી દો ને, સપોઝ આ હીરો છે, આ હીરો મૂકી દો, તો આ મશીન, સાંભળજો મારી વાત બરોબર, આ મશીન છે એ હીરાને 2 કરોડ એંગલથી તપાસે છે સાહેબ. ચોકી ગયા કે નહીં? આ હીરાને 2 કરોડ એંગલથી તપાસે છે સાહેબ. હાંકો મગજ, મગજ હાંકો. ખાલી એક કલ્પના કરો આ વસ્તુ શું સમજવા માંગે છે, શું કહેવા માંગે છે. અને ઈ મશીન 2 કરોડ એંગલથી તપાસ્યા બાદ હીરાનો ભાવ નક્કી કરે છે, અને ઈ ભાવ ક્યારેય બદલતો નથી. આવું એના સીઈઓએ વાત કરી સાહેબ. આમાં તમે શું સમજ્યા? તમે શું વસ્તુ આમાં ગુણ લીધો? શું પોઝિટિવ પોઈન્ટ વિચાર્યો તમે આમાં? તમારો પોઝિટિવ પોઈન્ટ એ હોવો જોઈએ ને, ડાયમંડની જગ્યાએ તમે ઘટના મૂકી દો બેટા. એ ઘટનાને જુદી 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 એંગલથી વિચારો, પછી કોઈ નિર્ણય ઉપર આવો. જુદી જુદી એંગલથી વિચારો, પછી કોઈ નિર્ણય ઉપર આવો, તો એનો જે આન્સર આવશે, મતલબ કે તમારી નિર્દેશ ફ્રેમને જડિત ન બનાવો. જડિત એટલે જડ જેવા. આપણે નથી કહેતા જડ જેવો માણસ. જડ જેવો મતલબ શું? પથ્થર હોય ને જડ કહેવાય. શું કામ જડ કહેવાય? જડ એટલે પાણી નહીં, જડ. જડ નહીં, જડ. જડ જેવો માણસ. શું કામ?
તો કે એનામાં કંઈ ફેરફાર નથી થાય. તમારી નિર્દેશ પ્રેમને જળ જેવી નહીં બનાવો. નિર્દેશ પ્રેમ મતલબ તમે જે તમારો વિચાર છે એ વિચારને જળ જેવું નહીં બનાવો બચાવ. એના એંગલ ચેન્જ કરો જરૂર પડે ત્યારે. જરૂર પડી અહીંયા શું જરૂર પડી? તો કે પપ્પાએ મોબાઈલ ન લઈ લીધો તો ડાયરેક્ટ પપ્પા ઉપર બ્લેમ નહીં નાખો. આ બધું ફિઝિક્સ છે. હું ફિલોસોફી જાણતો નથી તમારી સામે. મને એમાં ઈચ્છા પણ નથી, એમાં પડવું પણ નથી આપણે. પણ આ ફિઝિક્સ છે તો એનો એંગલ ચેન્જ કરો. વિચારો, તમારી નિર્દેશ પ્રેમ ચેન્જ કરો. શું નિર્દેશ પ્રેમ ચેન્જ કરી? ઇકોનોમિકલી વિચાર્યું. હા, ઇકોનોમિકલી પોસિબિલિટી નથી. સપોઝ એ પોસિબલ છે તો બીજું વિચાર્યું કે પપ્પા શું કામ નહીં લઈ દેતા હોય, એવું વિચારતા છે કે એક્ઝામ પતી જાય, સારા માર્ક્સ આવે પછી તો હું થોડીક રાહ જોઉં. ત્રીજી પરિસ્થિતિ વિચારો કે તેમ છતાંય નથી લઈ દેતા, તો એનો મિનિંગ કે મારા સારા માટે વિચારે છે અથવા કંઈક બીજી વસ્તુ છે જે ખૂચે છે. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધેટ વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ યુ હેવ નો મોબાઈલ. એની પાછળનું શું રીઝન છે વિચારો સાહેબ. આ જ ફિઝિક્સ છે યાર. આ તો એની મહાનતા છે. શું ફેરવી તમે? તમારી નિર્દેશ પ્રેમ ફેરવી. નિર્દેશ પ્રેમ ફરે તો આન્સર ચેન્જ થાય. હવે એ મારે સમજાવવાની જરૂર નથી સાહેબ. એમ કોઈ પણ ઘટના બને, આ તો ખાલી એક નાનકડું મેં સિમ્પલ તમને તમારી સામે એક્ઝામ્પલ મૂક્યું હતું. આ તો બેટા કોઈ પણ ઘટના માટે લાગુ પડે છે. કોઈ પણ ઘટના બને એ ઘટનાને જુદી જુદા એંગલથી વિચારો. ડાયરેક્ટ કોઈ ડિસિઝન ઉપર નહીં આવી જાઓ. આપણું અત્યારનું મગજ અને અત્યારના વિચારો છે એ વિચારો ઘણા સેન્સિટિવ બની ગયા છે સાહેબ. સેન્સિટિવ એટલા બની ગયા છે કે તમે કયો એ પ્રમાણે ન થાય એટલે બહુ મોટા લોચા થાય સાહેબ. એનું નાનકડું તમને હજી એક એક્ઝામ્પલ આપી દઉં. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, જાજી ચર્ચા આપણે નહીં કરીએ. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એક હજી એક નાનું એનું એક્ઝામ્પલ આપી દઉં કે તમારા પાસે જે મોબાઈલ રહેલો છે સાહેબ, સપોઝ કોઈ મોબાઈલ છે, એ મોબાઈલમાં તમે સોફ્ટવેર ઓપન કરો છો, બચાવ તમે વિચારો છો તમે મોબાઈલના લીધે કેટલા બધા તમારી ધીરજ છે એ તમે ગુમાવી છે. મોબાઈલને લીધે તમે કેટલી ધીરજ ગુમાવી છે તમે ક્યારે વિચાર્યું છે? તમને થશે કે સર તમે શું કહેવા માંગો છો? હું જે કહેવા માંગુ છું બરોબર કહેવા માંગુ છું. તમે તમારી ધીરજ ગુમાવી છે. શું ધીરજ ગુમાવી બેટા? શું કામ ધીરજ ગુમાવી? તમે તમારો મોબાઈલ હાથમાં લેશો, એક હું તમને તમારી સામે રિપ્રેઝન્ટ કરું, આ મોબાઈલ હાથમાં લીધો, તમે જેવું વચ્ચે તમારી આંગળી રાખો એટલે ફિંગર ખુલી જ જવી જોઈએ, લોક ખુલી જાય છે. મતલબ કે તમે મોબાઈલને કમાન્ડ આપ્યો, એ મોબાઈલ તરત માની લીધું. હવે આવું વિચારો, આવું તમારી એ 100 વાર બને. મતલબ કે તમે કમાન્ડ દો, વોટ્સઅપ ઉપર આમ ક્લિક કર્યું અને સીધું વચ્ચે ફિંગર ઓપન કરી, તમે આ જોવો છો, યસ, એના ઉપર ક્લિક કરો, કોઈ ચેટ ઉપર ડિસ્કશન કરતા હોય તમે જોવો. મતલબ તમે કયો એમ થાય છે. આવું ડેઈલીની લાઈફમાં વિચારો. તમે જેટલી વાર મોબાઈલ યુઝ કરો છો એટલી વાર તમે આવું વિચારો છો. અથવા વિચારતા નથી તો એવું તમારા મગજમાં સેટ થઈ ગયું છે કે હું કહું એમ થવું જોઈએ. થાય છે ને, વચ્ચે દબાવો, યસ, એટલે હા, એ ખુલી ગયો મોબાઈલ, નવી એપ્લિકેશન ઓપન થઈ ગયું, મોજ આવી ગઈ, જમાવટ થઈ ગઈ. પણ જ્યારે કોઈ વાર એ એપ્લિકેશન ઓપન નહીં થાય ત્યારે તમે વિચારો તમારા મનની પરિસ્થિતિ કેવી હશે. એ સમયે કંપનીનો જે માલિક છે એ સૌથી વધારે ગાળું ખાશે. કે હાઈ કે નો ખાય, વિચારો, જે ફોનનો જે કોઈ પણ માલિક હોય. શું કારણ શું છે એની પાછળનું? માલિક હશે એ ગાયરું ખાશે. શું કામ? તમે કીધું એ પ્રમાણે ન થયું. ઓનલી રીઝન બિહાઇન્ડ ધેટ, તમે કીધું એ પ્રમાણે ન થયું. આ ધીરજ ખૂટવાનું કારણ આ બધી વસ્તુ છે સાહેબ. એને થોડુંક આપણે સાઈડમાં મૂકી દઈએ. પણ જે આપણો પહેલો પોઈન્ટ હતો કે નિર્દેશ પ્રેમની ઇમ્પોર્ટન્સ શું છે, હજી ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ છે જેના ઉપર આપણે ચર્ચા કરી શકીએ. હજી એક હું એક્ઝામ્પલ લઈ લઉં, એના ઉપર આપણે એક નાનકડી ચર્ચા કરી દઈએ કે કોઈ પણ એક વ્યક્તિ છે, ડિટેક્ટિવ છે, ચાલો ચર્ચા કરી જ નાખીએ આપણે. પોલીસ છે બેટા, પોલીસ. ડિટેક્ટિવને થોડાક સાઈડમાં રાખી દે. પોલીસ છે, એ પોલીસ કોઈ ગુંડા હશે, કોઈ અપરાધકારી હશે, એને કઈ રીતે પકડતા હશે? તમે CID જોયેલું હશે, અદાલત નામની જે સિરીઝ આવતી તમે જોયેલી હશે, ઘણી બધી જુદી બધી સિરીઝો જોયેલી હશે, સિરિયલ્સ બધી આવતી હતી કે જે ડિટેક્ટિવની સિરિયલ્સ હતી. અત્યારે સાવધાન ઇન્ડિયાની બધી આવે છે, ક્રાઇમ પેટ્રોલ આવે છે. તમે વિચાર્યું કે એમાં પોલીસ છે એ આખું કઈ રીતે વિચારતું હશે? એ કન્ટિન્યુઅસલી એની ફ્રેમ ઓફ રેફરન્સ ચેન્જ કરે છે. કઈ રીતના? તો કે કોઈ એક ઘટના બની, હાલો આ ઘટના બની ગઈ, સપોઝ કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો પેલા પોલીસ શું વિચારશે કે ઘટના સ્થળે કેટલા આપણી પાસે ઓલા મળેલા છે, અને શું કહેવાય, એવિડન્સ કહેવાય ને, યસ, એવિડન્સ કેટલા મળેલા છે.
એ એવિડન્સ ઉપરથી વિચારશે, અહીંથી અહીંયા આનો મોબાઈલ પકડાનો છે તો આ વસ્તુ શક્ય છે, તો આ વ્યક્તિ છે એ ખૂની હોવો જોઈએ. આ એક આખી ચેનલ બની, એક વિચારવાનો એંગલ છે સાહેબ. એક નિર્દેશ ફ્રેમ સેટ કરી કે જ્યાં ઘટના સ્થળે બધી વસ્તુ મળી આવી છે એ પ્રમાણે વિચારતા યસ આ શક્યતા મને દેખાય છે. પણ ત્યાં કાંઈક કોમ્પ્લેક્સિટી આવી, કોમ્પ્લેક્સિટી એટલે જટિલતા આવી કે ત્યાં એવા સબૂત મળે છે કે આ વ્યક્તિ નથી, એટલે વળી પાછું અહીંયા આવી ગયા. હવે આ એંગલ નહીં લે, મતલબ કે આ દિશામાં ચર્ચા નહીં કરે. હવે એ પાછું પોતાનો વે ઓફ થિંકિંગ એટલે કે પોતાનો વિચાર આખો ડાયવર્ટ મારશે, આખું ડાયવર્ઝન મારશે. શું ડાયવર્ઝન મારશે? ચાલો અહીંથી આ વસ્તુ છે તો હવે આ જે મળેલું છે એ કોઈક બીજા વ્યક્તિનું હોઈ શકે છે, આ વ્યક્તિ સાથે સંપર્ક નથી હોઈ શકતો, આ કોઈક બીજા વ્યક્તિ અહીં મૂકી ગયો છે તો એના કંઈક ફૂટપ્રિન્ટ્સ કે કંઈક વસ્તુ હશે, એના ઉપરથી એક બીજો એંગલ વિચારે, ત્યાં પણ સફળતા નથી મળતી, ત્રીજો એંગલ વિચારે. કન્ટિન્યુઅસલી સાહેબ ફ્રેમ ઓફ રેફરન્સ ચેન્જ કરે, કન્ટિન્યુઅસલી પોતાની ફ્રેમ ઓફ રેફરન્સ ચેન્જ કરીને પોલીસ આખું એક ટ્રેક નક્કી કરે છે સાહેબ. એક ટ્રેક ઉપર જાય છે કે યસ અહીંથી આમ બન્યું છે, અહીંથી આમ બન્યું છે, અહીંથી આમ બન્યું છે, એટલે આ થવું જોઈએ. હાલો આ મારો વે ખોટો છે, મારો વિચાર ખોટો છે, એટલે પાછો નવો એંગલ વિચારે કે અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, ત્યારે આમ થયું હશે. સાહેબ શું ફરે છે? પરિસ્થિતિની સાથે સાથે સ્થળે ફરે છે. એટલે આ બંનેનું કોમ્બિનેશન આફ્ટર ઓલ એની નિર્દેશ ફ્રેમ કરે છે ને આ વિચારની નિર્દેશ ફ્રેમ આખી ચેન્જ કરે છે કે મારે આમ નથી વિચારવું, મારે આ જગ્યાએથી વિચારવાનું છે. તો વિચારી લ્યો. એમ કરતા 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 એક એંગલ એને એવો મળશે કે જે એંગલમાં એને ફૂલ પ્રૂફ થઈ જશે કે યસ આ જ રાઈટ છે ને એ જ એનો કરેક્ટ આન્સર છે. ત્યારે તમને ઈ એને ચોરી મળે છે અથવા એ ગુંડો કે જે કોઈ પણ વ્યક્તિ હોય મળે છે અથવા ખૂની એ મળે છે. પણ એમાં ખોટા એવિડન્સથી એક લીડ આખી જુદી થઈ જાય અને એમાં પ્રૂવ ન થાય તો ખૂની ન હોય પણ તેમ છતાં એને ખૂની માનવામાં આવે છે. શું કામ? તો કે નિર્દેશ ફ્રેમ મુજબ આ વસ્તુ બને છે સાહેબ. આપણી નિર્દેશ ફ્રેમ, આપણા વિચારો એ એકચ્યુઅલ વિચાર છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ફ્રેમ ઓફ રેફરન્સ. એટલે કે આ નિર્દેશ ફ્રેમ ઉપર જ આપણે આખી લાઈફ જીવીએ છીએ. આપણા વિચારો સારા હશે તો સારું કામ થશે, આપણા વિચારો ખરાબ હોય તો ખરાબ કામ થાય. હંમેશા સારા વિચારો છે તમારા. આ તો હું એક એક્ઝામ્પલ આપું છું. તમારા વિચારો સારા જ છે તો એ સારા વિચારો હશે તો બહુ સારું કામ થશે સાહેબ. મતલબ ફ્રેમ ઓફ રેફરન્સ હંમેશા પોઝિટિવ સેટ કરો, નેગેટિવ ક્યારે સેટ નહીં કરો. અથવા કોઈ પણ ઘટના એવી છે તો ધીરજતા જાળવો, ડાયરેક્ટ ઇમોશનલ નહીં બની જાઓ. એ ઘટનાને જુદા જુદા એંગલથી તપાસો, પછી એનો નેટ આન્સર લઈ આવો. થોડુંક ધીરજ આપો, થોડોક સમય આપો તો તમને એનો બેસ્ટ આન્સર મળશે. તો હવે આ આખા સેશનમાં વસ્તુ ક્લિયર થઈ બચાવ. નિર્દેશ ફ્રેમની ઇમ્પોર્ટન્સ શું છે? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ નિર્દેશ ફ્રેમ? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફ્રેમ ઓફ રેફરન્સ ઇન અવર ડેઇલી લાઈફ? આમાં ક્યાંય પ્રોસેસ આવી કઈ, મતલબ કે ક્યાંય કોઈ વસ્તુ ગતિ કરતી આવી નહીં. આ તો આપણા મનની જ વાત છે સાહેબ. તો મન આખું નિર્દેશ ફ્રેમ ઉપર ચર્ચા કરે છે. આપણો વિચાર કયા એંગલથી તપાસવાનું, કોને જોવાનું છે, કઈ રીતે જોવાનું છે, એ બધું આફ્ટર ઓલ છે તો નિર્દેશ ફ્રેમ છે. આ ફિઝિક્સ છે, આ એની મજા છે સાહેબ. જેના વિશે હજી ડિટેલમાં ડિસ્કશન આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આજના જે એક્ઝામ્પલ્સ આપેલા છે એ એક્ઝામ્પલ્સ તમારી લાઈફ સાથે કનેક્ટ કરો અને આ બધું કરો છો સાહેબ. આ બધી વસ્તુ તમારી લાઈફ સાથે બને છે એ જ મેં મૂકેલી છે. મેં કોઈ નવી વસ્તુ તમારી સામે રિપ્રેઝન્ટ નથી કરી. તો આવા હજી નિર્દેશ ફ્રેમ વિચારો કે તમે તમારી લાઈફમાં કઈ કઈ જગ્યાએ આ વસ્તુ યુઝ કરો છો, કઈ જગ્યાએ તમે વિચારો છો. કારણ કે વિચાર એક ફ્રેમ છે, એક ફ્રેમ છે એ પ્રમાણે આખું વિચાર હાલે છે. રેડી? ડન? ગોટ ઇટ? તો આજના સેશનના અહીંયા રજા આપીએ અને નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે સ્થાન ઉપર ચર્ચા કરવાનો આપણો વિચાર છે. સ્થાનની મહત્વતા શું છે એવો જ આખો એક ઇન્ટરેસ્ટિંગ આખો ટોપિક લઈને હું તમારી સામે પાછો આવીશ. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.